ખેડા નડિયાદ સંતરામ મંદિરે પોષી પૂનમને ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। એવી માન્યતા છે કે જો કોઈ બાળક બરાબર બોલી ન શકતું હોય તો આ મંદિરમાં બોર ઉછાળવાની માનતા માનવામાં આવે છે। આ માન્યતા વર્ષોથી ચાલી આવે છે અને આ દિવસે મંદિરમાં આશરે 15 ટન કરતાં વધારે ભક્તો બોર ઉછાળે છે। નડિયાદનું સંતરામ મંદિર 200 વર્ષ કરતાં વધુ જૂનું છે અને દર પોષી પૂનમે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। અહીં આ પૂનમ બોર પૂનમના નામે પણ ઓળખાય છે। આ પૂનમે મંદિરની બહાર બોર વેચવા વેપારીઓને પણ ફાયદો થાય છે। જે બાળકો બોલતા ના હોય એમના માતા પિતા સંતરામ મહારાજની બાધા રાખતા હોય છે કે જો અમારું બાળક બોલતું થઈ જશે તો અમે બોર ઉછાળીશું અને મહારાજના આશીર્વાદથી દયાથી બાળકો બોલતા થઈ જાય છે અને આજે એ નિમિત્તે બાળકોના માતા પિતા બોર ઉછાળવા આવતા હોય છે અને મંદિર તરફથી દરેકને માટે ભોજન પ્રસાદની ભંડારાની વ્યવસ્થા કરવામાં આવે છે। આજે પોષ સુદ પૂર્ણિમા છે ત્યારે નડિયાદના સંતરામ મંદિરમાં જે માતા પિતાનું બાળક બોલતું ના હોય અથવા તો સ્પષ્ટ ના બોલી શકતું હોય તેના માટે બાધા રાખવામાં આવે છે અને આજના દિવસે તે બાધા પૂર્ણ કરવા માટે નડિયાદના સંતરામ મંદિરમાં આવતા હોય છે। આપણી સાથે જે ભક્તો છે તેમની સાથે વાત કરીશું। આપ કઈથી આવો છો અને શાના માટે આવ્યા હતા અહીંયા? અમે અમદાવાદથી આવીએ છીએ અને મારા ભત્રીજાની બાધા રાખી હતી કે એ બોલતો થાય ત્યારે અમે 5 કિલો બોર ઉછેડીશું એટલે અમે આવ્યા છીએ આજે। ખાસ કરીને આ મંદિર વિશે આસ્થા વિશે આપ જાણતા હશો, શું કહેશો આ મંદિર વિશે? ખાસ કરીને એવું જાણ્યું હતું કે નડિયાદમાં એક સંતરામ મંદિર છે જે બાળકો બોલતા નથી, એ બાળકો માટે આપણે બોરની માનતા રાખીએ છીએ ત્યારે બાળકો બોલતા થાય છે એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ। ચોક્કસથી તો જે રીતે જે ભક્તો અહીંયા આગળ આવતા હોય છે, ખાસ કરીને જે અલગ અલગ બહારગામના જે ભક્તો છે તે પણ આવતા હોય છે। આપ કઈથી આવ્યા છો અને શેના માટે આવ્યા છો? અને અમદાવાદથી આવ્યા છે ને બચ્ચો બોલતો નથી, જો એ જોડે મન્નત કરી છે કે બચ્ચો બોલવા લાગે એટલે આજે તમે બાધા પૂરી કરવા આવ્યા છો? हाँ, मन्नत पूरी करवा। શું કહેશો મંદિર વિશે? ખાસ કરીને જે રીતે मंदिर बहुत प्रचाधारी है और बहुत अच्छा लगा यहाँ पे दर्शन करके। ચોક્કસથી તો જે રીતે ગુજરાત સહિત દેશભરમાંથી આજના દિવસે પોષ સુદ પૂર્ણિમાના દિવસે નડિયાદના સંતરામ મંદિરમાં લોકો જે બોરની બાધા રાખી હોય છે તે બોર ઉછાળી અને પોતાની બાધા પૂરી કરતા હોય છે। નચિકેત મહેતા, ઝી 24 કલાક, ખેડા। ખેડા નડિયાદના સંતરામ મંદિરે પોષી પૂનમને ભક્તોનું ભારે ઘોડાપુર જોવા મળ્યું છે। એવી માન્યતા છે કે જો કોઈ બાળક બરાબર બોલી ન શકતું હોય તો આ મંદિરમાં બોર ઉછાળવાની માનતા માનવામાં આવે છે। ત્યારે તમે જુઓ આ દ્રશ્યો, મોટી સંખ્યામાં લોકો ત્યાં જોવા મળ્યા છે। આજે પોષ સુદ પૂર્ણિમા છે ત્યારે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ નડિયાદ ખાતે નડિયાદના સંતરામ મંદિરમાં જોઈ શકો છો કે જે એક બોર ઉછાળવાની જે માનતા હોય છે તે માનતા પૂરી કરવા માટે ગુજરાત સહિત દેશ વિદેશમાંથી ભક્તો આ નડિયાદના સંતરામ મંદિરમાં આવતા હોય છે। આપ જોઈ શકો છો કે જે બાળકો બોલતા ના હોય અથવા તો સ્પષ્ટ બોલી ના શકતા હોય તેમના માતા પિતા આજના દિવસે બોર ઉછાળવાની એક માનતા માનતા હોય છે અને એ જે બાળક બોલતું થાય ત્યારે આજના દિવસે આ માતા પિતા પોતાના બાળકને લઈને આવે છે અને બોર ઉછાળે છે। જો વાત કરવામાં આવે તો આજે હજારોની સંખ્યામાં જે શ્રદ્ધાળુ ભક્તો છે તે નડિયાદ ખાતે આવી પહોંચ્યા છે। વહેલી સવારથી આ જે છે બોર ઉછાળવા માટે લોકોની અહીંયા જમાવડો શરૂ થઈ ગયો છે। ખાસ કરીને જો વાત કરીએ તો 15 ટનથી વધારે બોર ઉછાળવામાં આવે છે આજના દિવસે અને લોકો તેનો લાભ લે છે અને ખાસ કરીને આપ જોઈ શકો છો કે બોર વીણવા માટે પણ જે હજારોની સંખ્યામાં લોકો નીચે ઉપસ્થિત રહે છે અને જે બોર ઉછાળી અને તેનો પ્રસાદ ઘરે લઈ જતા હોય છે। વાત કરવામાં આવે તો આજથી વર્ષો પહેલાં જે રીતે એક વૃદ્ધ દંપતી હતું, તેમનું બાળક બોલતું ન હતું અને મહારાજશ્રી પાસે બાધા રાખી હતી, ત્યારથી તે બાળક બોલતું થયું હતું, ત્યારથી આ પરંપરા ચાલતી આવે છે અને આજના દિવસે લાખોની સંખ્યામાં લોકો અહીં આવી અને આ જે છે મનોકામના તેમની પૂરી થતી હોય છે। નચિકેત મહેતા, ઝી 24 કલાક, ખેડા। અરવલ્લીના યાત્રાધામ શામળાજી ખાતે પોષી પૂનમની ઉજવણી થઈ રહી છે। વહેલી સવારથી શામળિયાના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। કડકડતી ઠંડીમાં પણ ભગવાનના દર્શને તમામ ભક્તો આવ્યા છે। પોષી પૂનમને માનવામાં આવે છે
અંબા માતાનો પ્રાગટ્ય દિવસ પોષી પૂનમને શામળિયાને ખાસ શણગાર પણ કરવામાં આવે છે. ભક્તોએ કાળિયા ઠાકોરના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી છે. આ વર્ષની મોટામાં મોટી પૂનમ કહેવાય છે. આજે સૌ માઈ ભક્તો આટલી ઠંડીમાં પણ શામળિયામાં કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા છે. દરેક વ્યક્તિ આજે અહીં શ્રદ્ધાના મહિમાથી ખૂબ જ મોટી સંખ્યામાં કાળિયા ઠાકરના દર્શન કરવા માટે આવે છે. સુંદર મજાની પૂનમની ઉજવણી છે. તેના અંતર્ગત ભગવાનને વિવિધ પ્રકારની સેવાઓ અંતર્ગત નિત્યનો જે કાર્યક્રમ છે તે પ્રમાણે સવારે 6 વાગ્યાથી માંડી મંગળા આરતી પર્યંતની સેવા અને અત્યારે હાલ શણગાર આરતી પર્યંતની સેવા પૂર્ણ થઈ છે. ત્યાર પછી હમણાં 12:15 વાગે ભગવાનની રાજભોગ આરતી, 2:15 વાગે ઉઠાપન, સાંજે 6 વાગે સંધ્યા આરતી, 7:45 શયન 8 વાગે ભગવાનના મંદિર મંગલ થશે. આજના પવિત્ર દિવસે ભગવાનને સુંદર શણગાર અને પુષ્પ વડે સુસજ્જ કરવામાં આવ્યા છે. અનેક ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે.